નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશભરમાં અત્યારે ચર્ચાઓ એક જ થઈ રહી છે કે જો પેટ્રોલ ખતમ થઈ જશે તો શું થશે, યુદ્ધ લાંબુ ચાલશે તો શું થશે. અને એની ચર્ચાનું કેન્દ્ર એટલે વધારે છે કારણ કે પ્રધાનમંત્રીએ સંસદમાં આજે જે સ્પીચ આપી એ સ્પીચમાં બહુ જ બધી વસ્તુ સાંકેતિક કીધી છે. ગ્રાઉન્ડ પર પણ ફરીને આવ્યા, એ રિયાલિટી પણ તમને બતાવીશું, પણ આ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલા આપણી સાથે જોડાયેલા છે. અને સર, સૌથી પહેલો સવાલ જ એ છે કે પ્રધાનમંત્રીની સ્પીચ, એના પછી બહુ જ બધા લોકો એવું કહી રહ્યા છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો કેટલી અસર થશે સામાન્ય નાગરિકને. જો એક વસ્તુ તો વાસ્તવિક છે કે ભારત જ્યાં સુધી ક્રૂડ ઓઇલનો સવાલ છે, ગેસનો સવાલ છે, 80% થી 85% આયાત ઉપર નભે છે. તમે તેલ રશિયાથી લઈ આવી શકશો, તમે તેલ અમેરિકાથી લાવી શકશો, ગેસ તમારે મિડલ ઈસ્ટ સિવાય વિકલ્પ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ઈરાને અત્યારે બ્લોક કરેલું છે, આ બ્લોકિંગ અગર લાંબો સમય ચાલુ રહે તો એની અસર ચોક્કસ દેખાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે દુનિયામાં સૌથી મોટા જે સપ્લાયર છે કતરના એલએનજી પ્લાન્ટ પર ખૂબ જ મોટી અસર થઈ છે અને એનું ઉત્પાદન ઓલમોસ્ટ બંધ છે. એ સંજોગોમાં વિશ્વ આખીની જરૂરિયાત પૂરું કોણ કરે અને કેવી રીતે કરે એ સૌથી મોટો સવાલ છે. પણ એનો મતલબ એ નથી કે તમારે પેનિક થવું જોઈએ. દર્શકે એ સમજવાની જરૂર છે કે ભાઈ આ એવી વસ્તુ છે કે તમે બીજા ઉપર નિર્ભર છો. આપણા પોતાના સાધનો નથી, આપણા પાસે તેલ કે ગેસના કુવા નથી. આપણે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, ત્યારે કેજી બેઝિનની બહુ મોટી જાહેરાતો કરેલી, પણ એમાંથી કંઈ મળ્યું નથી. હવે એ સંજોગોમાં જ્યારે તમારા પાસે પુરવઠો જ નથી, તમે આજે લાઈનમાં ઉભા રહી જશો, 15 દિવસ પછી શું કરશો? જે સ્થિતિ અત્યારે છે એમાં ત્યારે જ સુધારો થાય જે અમેરિકાના પ્રમુખે કીધું કે અમે 48 કલાક રાહ જોઈએ છીએ, નહીતર પછી અમે એસ્કોર્ટ સાથે ત્યાંથી વેસલ્સ કાઢીશું. હવે એ ઈરાન થવા દે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે અને એટલું સરળ નથી. અમેરિકા ગમે તેટલો દાવો કરે, અમેરિકાના જે સેન્ટકોમના હેડ છે, જે નેવલના હેડ છે, એમણે બહુ સ્પષ્ટ રીતે વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનને સ્પષ્ટ રૂપમાં કહી દીધું છે કે તમે માનો છો એટલું સરળ નથી. આ લોકોએ માઇન્ડ્સ એ રીતે પાથરેલી છે. આ લોકોની જે નેવલ સિસ્ટમ છે, બીજા દેશોના નેવલ સિસ્ટમ કરતા ઈરાનની નેવલ સિસ્ટમ જુદી છે. એમના પાસે મોટા કેરિયર ક્રાફ્ટ નથી. એ નાના વેસલ્સ અને સબમરીન, નાની સબમરીન, મોટી સાઇઝની સબમરીન નહીં, નાની સબમરીનથી આ આખો વિસ્તાર હેન્ડલ કરે છે. અને એટલા માટે અમેરિકા એસ્કોર્ટ દ્વારા પણ કાઢવા માંગતું હોય તો દુનિયા આખીની જે જરૂરિયાત છે એટલું રોજ પરિવહન થઈ શકે એમ નથી. એ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા સ્વીકારવી પડે. પેનિક થવાથી, એલપીજી ના જે ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાં ગેસના બાટલા માટે ઉભા રહેવાથી કે રોજ ફોન કરવાથી ગેસ એમ નહીં આવી જાય. ધીરજ તો રાખવી પડશે જ્યાં સુધી આ પરિસ્થિતિ શાંત ન થાય તો, જેના નજીકના ભવિષ્યમાં કોઈ સંકેત મળતા નથી. સર, આપણે જયારે આખી ઘટના જોઈએ, એટલે કે આટલા સમયથી આપણે શાંત જ હતા બધા, પછી આપણે જોયું કે ગેસની લાઈનમાં ઉભા રહ્યા, હવે પેટ્રોલની લાઈનમાં ઉભા રહ્યા. પ્રશ્ન એ થાય કે સરકાર એવું કહે બધું જ નોર્મલ છે, અને પછી આપણે જયારે લાઈન જોઈએ ત્યારે આપણને એવું થાય કે કશું નોર્મલ નથી. સરકાર કહે છે નોર્મલ છે કારણ કે સરકારને ખબર છે કે ક્યાં કેટલો જથ્થો પડ્યો છે. બીજી વસ્તુ, હું અને તમે અથવા સામાન્ય નાગરિક એટલા માટે નોર્મલ નથી કે આપણને આપણું ઘર ચલાવવું છે એટલે દરેક વસ્તુની આપણને ચિંતા હોય. આપણા ઘરે અગર ગેસનો બાટલાથી આપણે ચલાવતા હોય, 2 બાટલા હોય, આપણને ખબર છે કે એક પૂરો થઈ ગયો છે, એક પર ચાલે છે, જે નોંધાવ્યો છે હજી 10 દિવસ સુધી નહીં આવે, એવું જો આપણને આપણો ડીલર કહેતો હોય તો ટેન્શન વધે કે ભાઈ 10 દિવસ કે 15 દિવસમાં બીજો બાટલો ખૂટશે તો આપણે કેવી રીતે ઘર ચલાવીશું. એક વસ્તુ સમજવાની જરૂર છે કે અત્યારે 80-90% અર્બન હાઉસીસમાં ક્યાંય પણ ચૂલા ચાલે, એટલે કે લાકડા, કોલસા અથવા તો છાણાથી ચૂલા ચાલે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે એમનું જે પેનિક છે સમજી શકાય છે, પણ આવું પેનિક થવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. એ મારા તમારા હાથમાં નથી, કારણ કે આ વસ્તુ બહારથી આવે છે. આ ત્યારે જ
પરિસ્થિતિ શાંત થશે, સરળ થશે જ્યારે ત્યાં પરિસ્થિતિ શાંત થાય. અને એ પણ તરત નહીં થાય. એક વસ્તુ સમજી લેજો, ત્યાં જેટલા વેસલ્સ અત્યારે પડ્યા છે, એન્કર થયેલા છે, એને તમારે કાઢવા હોય તો જગ્યા જોઈએ. આ 30 કિલોમીટરની જગ્યા છે, એમાંથી કાઢવાના છે. એક સાથે બધું પરિવહન થઈ શકે એમ નથી. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે ભારતીયો તેલ અને ગેસ માટે પેનિક થઈ રહ્યા છે. એમને કદાચ ખ્યાલ નહીં હોય કે મિડલ ઈસ્ટ એટલે કે સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને ઈરાક, આ બધા જ જે ફૂડ ઉપર આધારિત છે, એમનું 80% ફૂડ એ બીજા દેશોમાંથી આયાત થાય છે અને એ આ સ્ટેટ ઓફ હુર્મુઝ થી જ આવે છે. એ લોકોને ત્યાં તો કોઈ આવી આપણે લાઈન જોતા નથી. કેમ? એમને ડર નહીં લાગતો હોય કે ભાઈ 2 દિવસ નહીં તો 5 દિવસ પછી અગર શાકભાજી નહીં મળે તો શું થશે, કે ફ્રૂટ નહીં મળે તો શું થશે, અથવા તો અનાજ નહીં મળે તો શું થશે? તમે ક્યાંય પણ આવા સમાચાર વાંચ્યા કે યુનાઇટેડ આરબ અમીરાત કે સાઉદી અરેબિયા કે ઈરાકમાં લોકોએ ગ્રોસરી શોપ કે મોલ્સની બહાર શાકભાજી અનાજ માટે લાઈનમાં ઉભા રહ્યા? કેમ? એ લોકો માણસો નથી? પણ એ લોકોને એક વિશ્વાસ છે, ખબર છે કે આ પરિસ્થિતિ સાથે એ લોકો જોડાયેલા છે. એમને ખબર છે કે આવું થાય તો શાંતિ રાખવા સિવાય વિકલ્પ નથી. તો શાંતિ એક જ ઉપાય છે. ભારત સરકાર કહે છે કે વ્યવસ્થા છે, તેલ આવશે તો તેલથી તો તમે કંઈક કમ કરી શકશો. તમારા વાહનો તો નહીં અટકી જાય ને. રશિયાથી તેલ આવવાનું છે, તો તમે શું કામ ટેન્શન લો? મેઇન ચિંતા ગેસની છે. શક્ય છે કે ગેસ અગર ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણા પાસે હશે તો સૌથી પહેલી જો કોઈ એની અસર થવાની હોય તો ઇન્ડસ્ટ્રીયલ ગેસ છે. તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને સરકાર ગેસ આપવાનું બંધ કરી દેશે. આપણે 15 દિવસ પહેલા વાંચ્યું છે કે ઇન્ડિયાની ડેરી સેક્ટર, એમાં ગુજરાતની ડેરી સેક્ટર 50% ઉત્પાદનથી ચાલે છે. ફર્ટિલાઇઝર યુનિટ અત્યારે 70% પ્રોડક્શનથી ચાલે છે, કે ગેસ નથી. તો સૌથી મોટી અસર જે પહેલા થશે એ ઇન્ડસ્ટ્રીને થશે. ઘરગથ્થુ ગેસ સપ્લાયમાં ઓછામાં ઓછો કાપ મૂકવો પડે એ ભારત સરકાર સુનિશ્ચિત કરશે. એમને ખબર છે કે 140 કરોડનું ઘર, એમનું રોજનું ખાવાનું, એ વ્યવસ્થા કરવી જ પડે. નકર અંધાધૂંધી સર્જાય. કોઈ સરકાર અત્યારે અંધાધૂંધી ઈચ્છતું નથી. તો એવા સંજોગોમાં શા માટે લોકો જાતે જ પેનિક થઈ જાય છે? આ એમનું ઓવર થિંકિંગ છે. એટલે એમને ડર જ લાગ્યા કરે છે કે બસ બધું બંધ થઈ જશે ને આપણે અટકી જશું. કોઈ ક્યાં અટકવા નથી. તમારા રોટલા ચાલુ રહેશે, કારણ કે ઘરગથ્થુ ગેસ એ કોઈ પણ સરકારની પ્રાથમિકતા હોય. અત્યારે કદાચ તમને પહેલા તમે એવું હતું કે તમે નોંધાવતા હતા ને નોર્મલ ડેઝમાં 24 કલાક કે 48 કલાકમાં બાટલો મળતો હતો. અત્યારે 10 દિવસે મળશે. કદાચ આ યુદ્ધ ચાલુ રહે તો 15 દિવસે મળશે, પણ મળશે. ઘરગથ્થુ ગેસ કાપ આવશે તો પણ ઔદ્યોગિક કાપ જેટલો નહીં હોય. ઔદ્યોગિક ઉત્પાદન બંધ થઈ જાય છે. સિરામિક ઇન્ડસ્ટ્રી 350 જેટલા યુનિટ અત્યારે મોરબીમાં બંધ થઈ ગયા. એવું તમારા ઘરના ચૂલા બંધ થાય એવું ભારત સરકાર ક્યારેય થવા દેશે નહીં, એવું મને લાગે છે. આ આખી પરિસ્થિતિ અત્યારે જે છે, લાંબા ગાળે સર શું લાગે છે કે અત્યાર સુધી તો ગેસ અને પેટ્રોલની લાઈનો જોઈએ, પણ જો લાંબુ યુદ્ધ ચાલે છે તો બીજી કઈ કઈ વસ્તુઓ ખોરવાઈ શકે છે? બેન, આ બે જ મેઇન વસ્તુ છે. બીજી વસ્તુ છે કે હવે તો ઘણા બધા ઘર છે ને સોલાર થી ચાલવા માંડ્યા છે. એમની વીજળી સોલાર. તો ઘરે તમે ઇલેક્ટ્રિક ગેસ લઈ લો, એનાથી ચાલશે. એ ત્યારે જો આપણા જેટલા બી પાવર પ્લાન્ટ્સ છે, જે ગેસ બેઝ પાવર પ્લાન્ટ્સ છે, એને અસર થાય ને તો એ ચૂલા બંધ થઈ જાય. ત્યાં સુધી તો તમને એ બી મળવાનું છે. આપણે ત્યાં કોલ બેઝ, ન્યુક્લિયર પાવર, હાઇડ્રો પાવર ને બધા પાવર પ્લાન્ટ્સ છે. એવું નથી કે સંપૂર્ણપણે આપણે ગેસ બેઝ છીએ. સોલાર પ્રોડક્શન આપણું વધી ગયું છે, તો તમને વીજળી તો મળવાની. તો તમે ગેસ બેઝ પર ટર્ન થઈ જાઓ. જરૂરી નથી કે તમે લાકડાના ચૂલા લાવીને વસાવો કે સગડી લાવીને વસાવો. ગેસ બેઝ ચૂલા લઈ લો, થોડા દિવસ એનાથી ચલાવો. કદાચ તમારું રસોઈ કરવામાં 1 કલાક વધારે થશે, બીજું શું થશે? પણ છે ઓપ્શન. ડરવાની જરૂર નથી. છેલ્લા ઘણા વખતથી ભારત સરકારને અનેક રાજ્ય સરકારોએ સોલાર કેપેસિટી વધારેલી છે. તો તમને એ વીજળી મળશે. એ વીજળીથી ગેસના ચૂલા ચલાવો તમે. સિમ્પલ. અત્યારે તો આપણે કોઈ પેનિકની જરૂર નથી. આપણે જે રીતના વાત કરી કે જો લોંગ ટર્મમાં કંઈ થાય છે તો આપણે સાવચેત રહેવાનું છે, ને પ્રધાનમંત્રીની સ્પીચમાં પણ કંઈક એવું જ હતું. પણ આ આખી યુદ્ધની પરિસ્થિતિ જોઈએ, એટલે કોરોના જોઈએ આપણે કે આ પરિસ્થિતિ જોઈએ, આપણે હવે વધારે આત્મનિર્ભર કે બેક ટુ બેઝિક પર જવાનું આપણને વધારે સંકેત આપે છે આ બધી જ પરિસ્થિતિઓ? બેન, એ કહેવું બહુ સરળ છે.
અમદાવાદ શહેરની વાત કરીએ, આપણે દુનિયા આખા ભારતના કોઈ શહેરની વાત નથી કરી. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કે 2 જનરેશનથી જે પેઢીઓ રહે છે ને, એમાંથી તમે એક સર્વે કરો ખાલી 50 જણનો, અને એમને જઈને પૂછો કે તમે ટીવી વગર, તમે ઇન્ટરનેટ વગર, તમે મોબાઈલ વગર જીવી શકશો? જો એના વગર જીવી શકશે તો એ ચૂલા ઉપર જઈને ગામડામાં જઈને વસી શકશે. જ્યારે આપણે બેકની વાત કરીએ છીએ ને, તો બેક એ પેલું જે કેશુભાઈ એ કીધેલું ગોકુળિયું ગામ, એ ગોકુળિયું ગામમાંથી આમાંથી કેટલા તૈયાર છે? બહુ અમુક વસ્તુ આપણને અત્યારે ગમે કે ભાઈ ચલો આપણે પારંપરિક પ્રથાઓ તરફ પાછા વળી. ઇટ્સ નોટ ઇઝી, એ શક્ય જ નથી. અત્યારની નારીઓમાં તમે સર્વે કરાવો કે કાલ ઉઠીને ગેસ બંધ થઈ ગયો, સોલાર થી ચાલતા એટલે કે ઇલેક્ટ્રિક ચાલતી સગડીઓ પણ તમને ના મળી કારણ કે ઇલેક્ટ્રિક નથી મળતી, તો શું તમે સગડી ચલાવીને લાકડાના ચૂલાથી રાંધી શકશો? પૂછો લો. તમને 80% થી 90% મહિલા કહે છે કે આ અમારું કામ નથી. તો આપણે કયા આધારે વાત કરીએ? હા, જે ગ્રામીણ સ્ત્રીઓ છે, જેમણે કર્યું છે એ કામ, કે એ છાણાના ચૂલા ચલાવ્યા છે, કે સગડી કોલસાની સગડીઓ ચલાવી છે, કે લાકડાથી ચૂલા ચલાવ્યા છે, જેમણે ચલાવ્યા છે, રાંધ્યું છે એના ઉપર, એમને વાંધો ના આવે. પણ જે 2-3 પેઢીથી આ ગેસ બેઝ જીવન જીવે છે અથવા તો લાઇટ બેઝ સગડીઓથી જીવે છે, એ લોકો કેવી રીતે તમે અપેક્ષા રાખો કે બેક જશે અને ફરી એ સગડી પર રાંધશે? એ બેસી જ નહીં શકે બેન. ક્યારેક હા, વેકેશનમાં 4 દિવસ કરવું હોય ને તો થઈ શકે, પણ 2-3 મહિના કરવાનો હોય તો ના થઈ શકે. સરકાર માટે પણ આ આખી સ્થિતિ જે જોઈએ તો એ પણ લાલબત્તી સમાન છે કે આપણે બહુ જ બધી વસ્તુઓમાં વધારે એડવાન્સ થવાની કે પછી વધારે આત્મનિર્ભર થવાની જરૂર છે. બેન, આ વસ્તુ એવી છે કે જેમાં હું કે તમે કે સરકાર કોઈ નક્કી ના કરી શકે કે આત્મનિર્ભર થઈ શકીએ, કારણ કે આ કુદરતી સંપત્તિ છે. ભારતના જમીનમાં કે ભારતના દરિયાઈ વિસ્તારમાં તમારા પાસે તેલ કે ગેસ નથી જ, તો તમે કેવી રીતે ગેસ કે તેલનું ઉત્પાદન કરી શકો? પહેલી વસ્તુ, તમારા પાસે શું વિકલ્પ છે? કોલ. તો કોલ આધારિત આપણે ત્યાં પાવર પ્લાન્ટ્સ છે, કોલ આધારિત ઉદ્યોગો ચાલે છે, તમારા પાસે એ છે. લિગ્નાઇટ બેઝ આપણે ત્યાં પ્લાન્ટ્સ છે, એ ચાલે છે. હવે રહી વાત કે ભાઈ નોન કન્વેન્શનલ, તો તમે પવન ચક્કીઓ શરૂ કરી, પછી તમે નોન કન્વેન્શનલમાં સોલાર એનર્જી તરફ વળ્યા છો. પ્રગતિ થઈ રહી છે. સવાલ એ છે કે એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થવો. પણ જ્યાં સુધી તેલ અને ગેસનો સવાલ છે, આ કુદરતી સંપત્તિ છે જે મારા તમારા સરકારના હાથમાં જ નથી. આપણા જમીનની નીચે હોય તો એ કાઢીને વાપરી શકીએ. સર, આજની જે સ્પીચ હતી એ સ્પીચ પરથી બહુ જ બધા લોકો પેનિક થયા છે. આપણે એ સાંભળી આખું એટલે આપણને ખબર પડે કે એમાં ખાલી વાત કરવામાં આવી છે કે અત્યારે વી કેન ડુ, આપણે કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ, અને આગળ જતા જો એ પરિસ્થિતિ આવે છે તો સાથે મળીને લડવાનું છે આપણે. તો આમાં પ્રશ્ન એ થાય કે સાથે મળીને લડવાનું આવે એટલે લોકો સીધા પેટ્રોલ પંપે જઈને લડવા લાગે છે. તકલીફ ત્યાં જ છે કે હું એ જ કહું છું કે ચલો 1 મિનિટ માટે માની લઈએ, 1 મિનિટ માટે કાલ્પનિક રીતે માની લઈએ કે આવતા સોમવારથી, આ કાલનો નહીં, એ પછીના સોમવાર, આજના નહીં, એ પછીના સોમવારથી 1 ટીપું ગેસ તેલ ભારતને મળતું નથી. ભારત પાસે જે રિઝર્વ છે એનાથી જ ભારત ચલાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલું મેં જેમ કીધું એમ ઔદ્યોગિક વપરાશ માટે 100% કાપ આવશે. પછી જે વધશે માત્ર ઘરગથ્થુ માટે વપરાશે. એટલે તમને કદાચ 15 દિવસ 20 દિવસ એક બોટલ મળશે. તો ઓછું વાપરો ને. તમે એવી રસોઈ કરો કે જેમાં ઓછામાં ઓછો ગેસનો વપરાશ થાય. બહુ સિમ્પલ સાદી આટલી વસ્તુ છે. આપણે રોજ 4 વસ્તુ બનાવતા હોઈએ અત્યારે રસોઈમાં, કે ભાઈ તમે રોજ દાળ ભાત શાક બનાવતા હોય, એની જગ્યાએ શાક રોટલી બનાવો તો તમારું ગેસ કન્ઝમ્પશન ઘટી જશે. ઉનાળો છે એટલે તમારે પાણી ગરમ કરવાની જરૂર નહીં પડે, જેને પાસે ગીઝર ના હોય તો એ રસ્તા તમારે શોધવા પડશે. સવાલ એ છે કે કરકસર ક્યાં અને કેટલી કરવી. જેમ પૈસાની બાબતમાં કરકસર છે, અત્યારે ઈંધણની બાબતમાં કરકસર કરવાની છે. કે આપણે ધારો કે બોટલ બેઝ છીએ, ઇવન હું તો કહું છું પાઇપ બેઝ. ધારો કે અત્યારે અદાણી પાઇપ ગેસ વાપરતા હોય, કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનું હોય, અથવા તો ગુજરાત ગેસને પાઇપ બેઝ હોય. સવાલ એ છે કે કાલે ઉઠીને એમના પાસે સપ્લાય નથી આવતું, તો વિકલ્પમાં શું છે? એ વિકલ્પથી તમારે ચલાવતા શીખવું પડે. ઓછામાં ઓછું રાંધીને કેમ લાંબો સમય તમે ટકી શકો છો? ફ્રૂટની તો તકલીફ નથી ને, દૂધની અત્યારે કોઈ તકલીફ નથી.
ધારો કે રાંધવાનું ઘટાડીને ફ્રૂટ પર જઈ શકો, દૂધ પર જઈ શકો, તમે દહીં છાશ પર જીવી શકો, મરી નહીં જઈએ. કોઈ મરવાનું નથી, ભૂખના ડરથી મરશે, વસ્તુથી નહીં મરો તમે. વસ્તુ તો છે ભારત પાસે પર્યાપ્ત. ઓછું ધાન કેમ રાંધવું? તમે પેલા બાફો, પછી પાછો તડકો મૂકો, ડબલ વખત, તો બાફેલું ખાવ થોડા દિવસ, તો એટલો ગેસ તમારો બચશે. સવાલ એ છે કે તમે ગેસનો વપરાશ કેવી રીતે ઘટાડી, અને એક બોટલ જે તમારે ત્યાં અગર 20 દિવસ ચાલતી હતી તો એ 35 દિવસ કેમ ચાલે, 30 દિવસ કેમ ચાલે, એનું પ્લાનિંગ કરતા શીખો. જો એ તમને આવડી જશે તો આ સમસ્યામાંથી ભારત સરકારે બીજા કોઈ કડક પગલાં નહીં લેવા પડે, તમે આપોઆપ નીકળી જશો. થેન્ક યુ સો મચ સર, તમે સમય આપ્યો એ બદલ. અને હવે તો નાગરિકે સમજવાની ખૂબ જરૂર છે આ બધા જ વિષય પર. સરકારે એમના તરફથી જે કરવાનું છે તો એ તો કરવાના જ છે, પણ આપણે જે વાત કરીએ છીએ કે આપણે કોરોના ટાઈમે જોયું છે કે દવાની કાળાબજારી થઈ છે, એ આવી પરિસ્થિતિઓમાં ન થાય. કાળાબજારીને રોકવાનું પણ એક બહુ જ મોટી જરૂરી છે, કારણ કે સામાન્ય નાગરિક આમાં વધારે હેરાન થાય છે. તમે અત્યારે તડકામાં 1 કલાક લાઈનમાં ઊભા રહેશો તો હેરાન તમે જ થવાના છો. તો પેનિક ના ફેલાઈએ, 4 લોકોને એવું ના કહીએ કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે. વાસ્તવિકતા આપણને કોઈને ખબર નથી આપણી પાસે ઓલરેડી કેટલું પેટ્રોલ છે, આપણી પાસે કેટલો જથ્થો છે. જ્યાં સુધી આપણને એવું કહેવામાં નથી આવતું કે હવે બંધ છે, ત્યાં સુધી આપણે પેનિકની સિચ્યુએશન ક્રિએટ ના કરીએ અને સમજીએ આખી સિચ્યુએશન કે દેશમાં શું ચાલી રહ્યું છે ને આગળ શું થવાનું છે. થેન્ક યુ સો મચ સર.